વિદ્યાર્થીઓ, હવે આપણે જોઈએ 6.2 નંબરનો ટોપિક કાર્ય ઉર્જા પ્રમેય. નામ પ્રમાણે કાર્ય અને ઉર્જા એટલે આ જે પ્રમેય છે, આ જે થિયરી છે, એમાં આપણને કાર્ય અને ઉર્જા વચ્ચેનો સંબંધ મળશે. બરાબર. તો એના માટે આપણે આગળ જે અચળ પ્રવેગી ગતિનું સમીકરણો 3 મેળવ્યા હતા, એમાંથી એક સમીકરણ લઈશું. એક સમીકરણ આપણે આવું મેળવ્યું હતું, v² - u² બરાબર 2as. બરાબર. જ્યાં v બરાબર આપણે શું હતું, તો એ પદાર્થનો અંતિમ વેગ, u બરાબર પદાર્થનો પ્રારંભિક વેગ, એ બરાબર પદાર્થનો પ્રવેગ, અચળ પ્રવેગ હશે, અને s બરાબર શું હતું, સ્થાનાંતર. બરાબર. તો આ આપણું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ હતું. બરાબર છે. અને એને આપણે પાછું સદિશ સ્વરૂપે લખ્યું હતું. સદિશ સ્વરૂપે આપણે સમીકરણ કયું લખ્યું હતું, તો એ v² - u² ઇઝ ઇક્વલ ટુ 2a સદિશ ડોટ ડી સદિશ, સ્થાનાંતર સદિશ દીધો હતો, ડી સદિશ. બરાબર. તો આ સદિશ તરીકે આપણે આ સમીકરણ પણ લીધું હતું. તો હવે આપણે શું કરીએ કે આ જે સમીકરણ છે એને 1/2 m વડે ગુણી નાખીએ. બે બાજુ 1/2 m વડે ગુણાકાર કરીએ. તો જો અહીંયા 1/2 m એટલે 1/2 mv² થાય, અહીંયા 1/2 mu², અને બરાબર અહીંયા 1/2 અને 2 કેન્સલ, એટલે m a સદિશ ડોટ ડી સદિશ મળે આવું. બરાબર. તો આવું સમીકરણ મળે. અને અહીંયા m a સદિશ આવ્યું. m a સદિશ એટલે f સદિશ. તો 1/2 mv² - 1/2 mu² બરાબર શું લખાય, f સદિશ ડોટ ડી સદિશ. બરાબર. f સદિશ ડોટ ડી સદિશ એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય કહેવાય. એ આપણે આના પછીની થિયરીમાં જોઈશું. w શું કાર્ય કહેવાય આ, તો 1/2 mv² - 1/2 mu² મળશે આવું સમીકરણ. કાર્ય બરાબર 1/2 mv² - 1/2 mu². હવે આ બંને પદો જો સરખા જ છે, અને આ બંને પદો કયા છે, તો જો એક એમાં છે પદાર્થનું દળ અને છે વેગનો વર્ગ. એટલે પદાર્થનું દળ અને વેગના વર્ગના બંનેનો શું છે, ગુણાકાર, અને પાછું 1/2 છે એટલે ગુણાકારનું અડધું મૂલ્ય છે, એટલે અડધા. પદાર્થનું દળ અને વેગના વર્ગના ગુણાકારનું અડધું મૂલ્ય છે. આ બંને એવું જ છે. તો આને ગતિ ઉર્જા કહેવાય. શું કહેવાય આને, ગતિ ઉર્જા કહે છે. એટલે પદાર્થના દળ અને વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને પદાર્થની ગતિ ઉર્જા કહે છે. એટલે પદાર્થની ગતિ ઉર્જા કે વડે દર્શાવાય, કાઇનેટિક એનર્જી. તો k ઇઝ ઇક્વલ ટુ 1/2 શું લખાય, mv². અથવા v અંતિમ વેગ છે, v શું છે, અંતિમ વેગ, એટલે ફાઇનલ, કે f એટલે આ પદાર્થની
અંતિમ ગતિ ઉર્જા કહેવાય અને KI 1/2 mu² પ્રારંભિક વેગ છે એટલે આને પદાર્થની પ્રારંભિક ગતિ ઉર્જા કહેવાય. તો આ પદાર્થની અંતિમ વેગવાળી એટલે અંતિમ ગતિ ઉર્જા, પ્રારંભિક વેગવાળી એટલે પ્રારંભિક ગતિ ઉર્જા. પણ ગતિ ઉર્જા એટલે શું? પદાર્થનું દળ અને વેગના વર્ગનો ગુણાકારનું અડધું મૂલ્ય, એને પદાર્થની ગતિ ઉર્જા કહે છે. એટલે ટૂંકમાં પદાર્થ ગતિ કરતો હોય એની સાથે સંકળાયેલી ઉર્જા, એને પદાર્થની ગતિ ઉર્જા કહે છે. અથવા બીજા શબ્દોમાં ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા. તો જો પદાર્થમાં કાર્ય કરવાની ક્ષમતા પદાર્થની ગતિના લીધે મળતી હોય, એટલે પદાર્થની ગતિના લીધે કાર્ય કરવાની ક્ષમતા મળે તો એને શું કહેવાય? પદાર્થની ગતિ ઉર્જા. એટલે પદાર્થની ગતિના કારણે પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતા, એને પદાર્થની ગતિ ઉર્જા કહે છે, જે 1/2 mv² થાય. બરાબર. તો હવે આપણું સૂત્ર જો કાર્ય W હતું બરાબર અંતિમ ગતિ ઉર્જા કઈ? KF માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા KI. તો જો આ શું છે? કાર્ય અને આ શું છે? ઉર્જા. તો માટે આને શું કહેવાય? કાર્ય ઉર્જા પ્રમેય. કાર્ય ઉર્જા પ્રમેય એટલે પદાર્થ પર પરિણામી બળ વડે થતું કાર્ય પદાર્થની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. આ કાર્ય ઉર્જા પ્રમેય W બરાબર ડેલ્ટા K. ડેલ્ટા K એટલે પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર, એ ડેલ્ટા K. બરાબર સમજાયું? તો કાર્ય ઉર્જા પ્રમેય શબ્દોમાં કેવી રીતે લખાય? તો પદાર્થ પર પરિણામી બળ વડે થતું કાર્ય તે પદાર્થની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. પદાર્થ પર પરિણામી બળ વડે થતું કાર્ય એ પદાર્થની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. બરાબર. એટલે આ રીતે સમજાય. ધારો કે આ એક m દળનો પદાર્થ છે, v0 જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે. બરાબર. અને એના ઉપર તમે બળ લગાડ્યું, ધારો કે F જેટલું, એના વડે શું થયું? કાર્ય થયું W. તો હવે પદાર્થ v0 જેટલા વેગથી ગતિ કરતો હતો ને તમે બળ લગાડ્યું એટલે તમે વધારાનું કાર્ય કર્યું, તો હવે એનો વેગ કેટલો થાય? બદલાય, v થઈ જશે અંતિમ વેગ. તો તમે જે કાર્ય કર્યું એના લીધે પદાર્થનું શું થયું? વેગમાં ફેરફાર થયો. વેગમાં ફેરફાર થયો એટલે શેમાં ફેરફાર થયો હોય? ગતિ ઉર્જામાં. કારણ કે ગતિ ઉર્જા એટલે 1/2 mv². તો પદાર્થની ગતિ ઉર્જામાં ફેરફાર થયો અને એ કોના જેટલો હોય? તો તમે કરેલા કાર્ય જેટલું. બરાબર. પણ આ આદર્શ પરિસ્થિતિમાં આવું થાય. જ્યારે નહીંતર વ્યવહારમાં તો શું હોય કે ઘર્ષણ બળ હોય, બીજા અવરોધક બળો હોય, એના લીધે તમે જે કાર્ય કર્યું હોય એ સંપૂર્ણપણે ગતિ ઉર્જાના ફેરફારમાં રૂપાંતરણ પામે નહીં. એનો તમારા કરેલા કાર્યનો અમુક ભાગ વ્યય પામે. આ ઘર્ષણ બળ અને બીજા અવરોધક બળો
નો સામનો કરવામાં. બરાબર. પણ આપણે આદર્શ પરિસ્થિતિ વિચારી છે, કોઈ ઘર્ષણ બળ કે અવરોધક બળ ના હોય તો તમે જેટલું કાર્ય કરશો એ બધું જ શેમાં ફરે? પદાર્થની ગતિ ઉર્જાના ફેરફારમાં. તો આને કાર્ય ઉર્જા પ્રમેય કહેવાય. પદાર્થ પર પરિણામી બળ વડે થતું કાર્ય પદાર્થની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. બરાબર. તો આ કાર્ય ઉર્જા પ્રમેય છે. બરાબર. તો હવે એના પછીનો ટોપિક લઈએ, કાર્ય કોને કહેવાય. બરાબર ને? એટલે આમ તો આગળ આપણે થોડોક એનો ખ્યાલ લઈને આવ્યા છીએ કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્ય એટલે શું? બળ ગુણ્યા સ્થાનાંતર. બરાબર. એટલે ધારો કે આ એક સપાટી છે, એના ઉપર આવો એક એમ દળનો બ્લોક પડ્યો છે, એના ઉપર તમે બળ લગાડ્યું એફ સદીશ જેટલું, અને પરિણામે બ્લોકનું સ્થાનાંતર થયું ડી જેટલું. બરાબર. તો આ શું થયું કહેવાય? તમે કાર્ય કર્યું કહેવાય. તમે બળ લગાડ્યું, પરિણામે બ્લોકનું સ્થાનાંતર થાય છે, એટલે આ તમે શું કર્યું કહેવાય? કાર્ય કર્યું કહેવાય. એટલે કાર્ય ડબલ્યુ બરાબર શું લેવાય? એફ સદીશ, બે સદીશ છે, સ્થાનાંતર સદીશ અને એફ સદીશ, અને કાર્ય કેવી રાશિ છે? અદિશ છે. તો કયો ગુણાકાર લેવો પડે? બેયનો અદિશ ગુણાકાર જ હોય. તો ડબલ્યુ બરાબર એફ સદીશ ડોટ ડી સદીશ. એટલે કે કાર્ય ડબલ્યુ બરાબર શું લખાય? એફ ઇન્ટુ ડી કોસ થીટા, અથવા એફ કોસ થીટા ઇન્ટુ ડી. કારણ કે તમારે બળનો આ દિશામાંનો ઘટક કાર્ય માટે ઉપયોગમાં લેવો પડે. બળનો આ ઘટક છે એના લીધે સ્થાનાંતર થતું નથી. આ એફ સાઇન થીટા એ સ્થાનાંતરમાં મદદરૂપ નથી. સ્થાનાંતર કોણ કરાવે છે? તો એફ કોસ થીટા. તો કાર્ય ડબલ્યુ બરાબર આવું પણ લખી શકાય, એફ કોસ થીટા ઇન્ટુ ડી. અને એટલે શું લખાય? એફ સદીશ ડોટ ડી સદીશ. ડોટ ગુણાકાર, અદિશ ગુણાકાર. બરાબર. તો કાર્યની વ્યાખ્યા કેવી રીતે અપાય? તો પદાર્થ પર બળ વડે થતું કાર્ય એફ કોસ થીટા એટલે બળના સ્થાનાંતરની દિશામાંના ઘટક અને સ્થાનાંતરના ગુણાકાર જેટલું હોય છે. પદાર્થ પર બળ વડે થતું કાર્ય કેટલું હોય? તો બળના સ્થાનાંતરની દિશામાંના ઘટક અને સ્થાનાંતરના મૂલ્યના ગુણાકાર જેટલું હોય છે. એટલે આપણે સાદી ભાષામાં આવું કહેતા હતા, બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય. બરાબર. તો વ્યવહારમાં આપણો કાર્ય માટેનો અર્થ વધારે છે, અર્થ અલગ છે, અને આપણે ફિઝિક્સમાં કાર્યનો અર્થ અલગ છે. બરાબર. ધારો કે વ્યવહારમાં તો શું થાય કે તમે કોઈ દિવાલ ઉપર બળ લગાડે રાખો તો બળ તો લાગ્યું, પણ દિવાલનું સ્થાનાંતર કેવું? શૂન્ય. એટલે વ્યવહારમાં તો એમ કે ભાઈ આ કામ કરે છે, દિવાલને ધક્કો મારે છે, પણ દિવાલનું સ્થાનાંતર ના થતું હોય
તો આપણે ફિઝિક્સ પ્રમાણે કાર્ય કેવું ગણાવીએ? શૂન્ય. એણે કોઈ કાર્ય કર્યું નથી. એટલે આપણે રોજિંદા ભાષામાં કાર્ય અલગ થાય અને આપણા ફિઝિક્સ માટે કાર્ય અલગ થાય. કાર્ય માટે બળે લાગવું જોઈએ અને સ્થાનાંતર પણ થવું જોઈએ. બરાબર. બીજું એક ચોપડીમાં ઉદાહરણ આપ્યું છે, વેઇટ લિફ્ટર, પેલા વજન ઉચકે છે ને એ. ધારો કે કોઈ વેઇટ લિફ્ટર હોય અને એ 100 કિલો વજન ઉચકે, તો એ તો એમ કહે છે કે મેં બહુ વજન ઉચક્યું, મેં બહુ કામ કર્યું. બરાબર. પણ આપણી ફિઝિક્સની ભાષામાં એનું સ્થાનાંતર 0. ભલે એણે બળ લગાડ્યું ઊંચકવા માટે, પણ પોતે ત્યાંનો ત્યાં જ ઊભો છે, તો પછી કાર્ય 0. એટલે આપણી ફિઝિક્સની દ્રષ્ટિએ એણે કોઈ કાર્ય કર્યું નથી. હા, એ આ 100 કિલોગ્રામ વજન ઉંચકીને ધારો કે 10 મીટર દૂર ગયો હોત તો એણે કાર્ય કર્યું હોત, તો કાર્ય 0 ગણાય નહીં. બરાબર. પણ એ જો ઊંચકીને ત્યાંનો ત્યાં જ ઊભો રહે તો કાર્ય 0 ગણાય. બરાબર. સમજ્યા? તો આ પહેલું ઉદાહરણ આવું આપ્યું છે. બીજું ઉદાહરણ લઈએ તો ધારો કે કોઈ સપાટી હોય, લીસી સપાટી હોય ને એને તમે કોઈ પદાર્થને ધક્કો મારીને છોડી દો, તો આપણને ખબર છે કે લીસી સપાટી હોય તો એ પછી બળ ના લગાડો તો બી આગળ ગતિ કરતો જાય પદાર્થ. તો આપણે એમ કહીએ કે જો કોઈ કાર્ય થતું નથી, આપણે તો કંઈ કરતા જ નથી, અને છતાંય બ્લોક ગતિ કરે છે. બરાબર. પણ ફિઝિક્સની દ્રષ્ટિએ આ કાર્ય ગણાય. કેમ? કેમ કે ભલે બળ લાગતું ના હોય પણ સામે ઘર્ષણ બળ નથી, અને પરિણામે શું થાય છે કે સ્થાનાંતર થાય છે. બરાબર. એટલે બળ શૂન્ય હોય તો બી પદાર્થનું સ્થાનાંતર મળે છે. બરાબર છે. પછી ત્રીજું ઉદાહરણ લઈએ તો ત્રીજા ઉદાહરણમાં ધારો કે તમે π/2 ખૂણે બળ લગાડો, π/2 કે પછી 3π/2 ખૂણે, એટલે લંબ રૂપે બળ લગાડો, તો આપણા સૂત્રમાં π/2 ખૂણો મૂકો તો cos π/2 બરાબર 0 થાય. તો W બરાબર F × D cos π/2 પણ 0, તો કાર્ય 0. એટલે તમે જો લંબ રૂપે, જો આ બ્લોક આમ પડ્યો છે અને તમે આમ બળ લગાડો તો સ્વાભાવિક છે કે સ્થાનાંતર થાય નહીં. એટલે કાર્ય કેવું થવાનું? 0 મળશે. બરાબર. તો આ રીતે થીટા બરાબર π/2 કે થીટા બરાબર 3π/2 માટે કાર્ય કેવું મળે છે? 0 મળે છે. અને એ જ રીતે ધારો કે તમે થીટા બરાબર π કે 0° લો. ધારો કે પહેલાં 0° લઈએ તો કાર્ય W બરાબર FD cos 0°. cos 0 ની કિંમત 1 થાય, તો W બરાબર F × D. એટલે કે કેવું મળે? તો મહત્તમ કાર્ય મળશે 0° માટે, અને એ કેવું છે? ધન છે. પણ જો થીટા બરાબર π લઈએ તો cos π બરાબર -1 થાય, તો કાર્ય W બરાબર માઇનસ મળ્યું. બરાબર. એટલે કે કાર્ય કેવું મળ્યું? ઋણ મળે છે. તો આનો અર્થ એ થાય કે કાર્ય ધન કે ઋણ કે શૂન્ય હોઈ શકે. કાર્ય ધન કે ઋણ કે શૂન્ય હોઈ શકે. બરાબર. કાર્ય ધન હોય, કાર્ય ધન હોય તો શું સમજવાનું કે બળ વડે પદાર્થ પર કાર્ય થાય છે. કાર્ય ધન હોય તો બળ વડે પદાર્થ પર કાર્ય થાય છે,
અને જો કાર્ય ઋણ હોય તો આવું કહેવાય કે તો પદાર્થ બળની વિરુદ્ધમાં કાર્ય કરે છે. કાર્ય ધન હોય તો બળ વડે પદાર્થ પર કાર્ય થાય છે, અને કાર્ય ઋણ હોય તો શું કહેવાય? પદાર્થ બળની વિરુદ્ધમાં કાર્ય કરે છે. બરાબર? તો આવું યાદ રાખવાનું. અને કાર્યનો એકમ એસઆઈ એકમ જૂલ છે, જે વડે દર્શાવાય. અને 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર થાય. આ અગત્યનું, આપણે આગળ આવો ઉપયોગ ઘણો કર્યો છે બીજા ચેપ્ટરમાં. 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર થાય. આ એસઆઈ એકમ, બરાબર, કે એમ કે એસઆઈ કહેવાય, ચાલે. એનો સીજીએસ એકમ કાર્યનો અર્ગ છે. બરાબર? 1 અર્ગ બરાબર 1 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર થાય. 1 અર્ગ બરાબર 1 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર થશે. અને 1 જૂલ બરાબર 10⁷ અર્ગ થાય. આ યાદ રાખવાનું. 1 જૂલ બરાબર 10⁷ અર્ગ થાય. એટલે આ કાર્યનો એમકેએસ કે એસઆઈ અને સીજીએસ એકમ વચ્ચેનો સંબંધ છે. બરાબર? સમજાયું? હવે 6.4 નંબરનો ટોપિક ગતિ ઉર્જા. હવે ગતિ ઉર્જાની મોટાભાગની માહિતી આગળ કાર્ય ઉર્જા પ્રમેયવાળી થિયરીમાં આવી ગઈ છે, છતાં એક નાનકડો ટોપિક આપીને અહીંયા લખ્યું છે કે ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા એટલે શું? તો એ તો આપણે આગળ ભણી જ ગયા કે ગતિ ઉર્જા કે બરાબર 1/2 mv². એટલે પદાર્થના દળ અને વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને પદાર્થની ગતિ ઉર્જા કહે છે. પદાર્થનું દળ અને વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને શું કહેવાય? પદાર્થની ગતિ ઉર્જા કહે છે. એટલે ગતિ ઉર્જા કે બરાબર એમ, વેગનો વર્ગ છે એટલે તમે આવું લખાય v સદિશ ઇઝ ઇક્વલ ટુ mv² જ થાય. તો કે બરાબર 1/2 mv². ગતિ ઉર્જા છે એટલે એકમ જૂલ થશે. ગતિ ઉર્જા એટલે ઉર્જા જ, તો એનો એકમ શું થાય? જૂલ જ થાય. ગતિ ઉર્જા વધારાની માહિતીમાં અદિશ રાશિ છે. આમે ઉર્જા કેવી રાશિ છે? અદિશ જ હોય ને, એટલે ગતિ ઉર્જા કેવી રાશિ છે? અદિશ રાશિ છે. બરાબર? ગતિ ઉર્જાનો ઉપયોગ આપ્યો છે તો અનાજ દળવા માટે. પછી આ દરિયામાં જે પહેલાં સઢવાળા વહાણ હતા, એન્જિનો નહોતા, એની પહેલાં જૂના જમાનામાં સઢવાળા વહાણો જે હતા, હોડી, એમાં પવનની ગતિ ઉર્જાનો ઉપયોગ કરીને એ સઢવાળા વહાણો દરિયામાં ચાલી શકતા હતા. બરાબર?